કેશોદ નગરપાલિકામાં સરકારી પગાર અને ભાજપના પ્રચારનો મુદ્દો ગરમાયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીના કોન્ટ્રાક્ટ કર્મી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ ચિરાગ ભોપાડા પર કોંગ્રેસનો ગંભીર આક્ષેપ। તો ચિરાગ ભોપાડા માત્ર સહી કરીને પગાર લેતો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે અને ફિલ્ડ વર્કના બહાને ચિરાગ ભોપાડા ચૂંટણીના કામ કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર અને આચાર સંહિતાના ભંગ બદલ ચિરાગ ભોપાડાના સસ્પેન્શનની માંગ ઉઠી છે। કોંગ્રેસના આરોપોને કોન્ટ્રાક્ટ કર્મી ચિરાગ ભોપાડાએ ફગાવ્યા છે। તો મારો પરિવાર ભાજપ સાથે જોડાયેલો હોવાથી મારા પર આક્ષેપો થાય છે। ચિરાગ ભોપાડાએ જણાવ્યું છે મારા માતા પિતા બંને ભૂતકાળમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે તેવું પણ તેઓએ કહ્યું। તો પહેલા તો કે હું કર્મચારી એટલે કે કર્મચારી હું કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી છું। હું કોઈ સરકારનો કાયમી કંઈ કર્મચારી નથી પહેલી વસ્તુ। અને ફરજમાં બેદરકારી તો હું ફિલ્ડનો કર્મચારી છું અને ફિલ્ડ ઉપર મારી કામગીરી હોય જ છે। બીજી તરફ તમારા પર આક્ષેપ છે કે તમે કોઈ કર્મચારીઓ છતાં પણ કોઈ ચોક્કસ પક્ષ સાથે જોડાયેલા છો, ખેસ પહેરીને ફરો છો। એમાં એવું છે કે મારું ફેમિલી વર્ષોથી આજ કોઈ પક્ષ સાથે જોડાયેલું છે। તો મારા માતૃશ્રી છે તે નગરપાલિકાની અંદર કોર્પોરેટર રહી ચૂક્યા છે, મારા પિતા કોર્પોરેટર રહી ચૂક્યા છે। તો સ્વાભાવિક છે કે હું મારા ફેમિલી સાથે તો આવતો જતો હોય તો ક્યાંય ને ક્યાંય ફંક્શન છે, આ છે તે છે, તો એ તો રહેવાનું જ છે ને ફેમિલી સાથે તો હું જવા આવવાનો જ છું। આવા લેભાગુ કર્મચારીઓ પગાર મેળવીને પોતે રાજકીય દબદબો જમાવી જિલ્લા કક્ષાના મોટા ગજાઓના આકા બની અને ચૂંટણી સમયે આવી ખોટી રીતે એકઠા કરેલા પૈસાઓ વાપરી અને ફરી પાછો સત્તા કબજે કરવાની લાલસામાં કોંગ્રેસના ઉમેદવારોને દબાવવાની પ્રક્રિયા ચાલુ કરે છે। ત્યારે મેં ગત તારીખ તાલુકા વિકાસ અધિકારીશ્રીને ટેલિફોનિક જણાવી અને આવા કર્મચારીઓને તાત્કાલિક હટાવવામાં આવે અને ત્યારે મેં લેખિત ફરિયાદ પણ આપી છે। એ ફરિયાદ આચાર સંહિતાના ભંગની છે। એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે કાયમના માટે।